ઈંડા હતા આપણે બરોબર નતા એટલે આપણે ભાંગી નાખ્યા. ટ્રેક્ટર જો એકદમ ચકાચક કરી નાખ્યું તો હરાવીને ખોટું બોલે. આપણે આ મશીન લેવાનું હતું 10,000 થયો કેમ કે ને લોખંડનો ભાવ નથી હોતી. એગ્રીસીડ્સ ગિરજા ફરો કેમ કરે ની વાતી આપણે ગાડી પણ નવદાતાવાળી વાવડી થી વાવલ હે ભેગા છાંટ્યા. જય શ્રી રામ, જય માતાજી. ને અત્યારે આપણે ને સવારમાં આપણે મોટર ચાલુ કરવા આવ્યા હતા. આપણે અઢી વાર ખેતરે સામે જો મોટર ચાલુ કરી નાખીએ આપણે ને આ બાજુ છે ને આપણે આ અઢી ખેતર જે ને ખેડી હીરા તો રોટર રાખી હીરા. ભરતભાઈ જો સવારમાં આવી ગયા છે ને આ આવી ગયા છે નાસ્તો કરવા માટે. જો હે ને મફતનો નાસ્તો કરવા માટે આવી ગયા છે ને ભરતભાઈ આખો આવી ગયા છે ને હરતામાં કાલે જાકી નાખ્યું હતું. એમના વિડીયો ના બનાવી શક્યા કેમ કે કાલે વળી પાટણ જવાનું થયું હતું બતાવવાનું હતું મકાકાને એટલે બતાવવા જવાનું હતું એટલે કાલે નતો વિડીયો બનાવ્યો એ પ્રમદિક બનાવ્યો હતો. એ આજે ચાલુ કર્યો હોય હવે જોઈ શું શું આગળ આપણે કામ છે એ જરાક વિડીયોમાં. તો તારે તો આપણે ફોટો ડાલે ખરું વાવડી કરશું તો આપણે વિડીયો બનાવશું કે ઘઉં આવી રાખશું કાંઈ તો હે ને બની રહેશે આપણા વિડીયો. તો મિત્રો આપણે છે ને ઘઉં હજી વાવવાના બાકી છે ને અમુક જે વાવી નાખ્યા ને પાઈ નાખ્યા ને એ ખેતર માટે તો આવી ગયા છીએ આપણે રાણાભાઈ ખેતરમાં. એમાં છે ને કેટલા 10 દિવસ થઈ ગયા છે ઘઉં વાવવાને અને પાણી પાઈ નાખ્યું છે અને જો તમારે બતાવું કે ઘઉં આપણા વાવી ગયા છે ને આપણે નવદાતાવાળી વાવડીથી વાવલ છે ભેગા છાંટ્યા છે એટલે ને 2 કામ કર્યા છે. આમ કાકા કપડા દેખાય છે ને જો 1 2 3 4 5 6 7 8 9 9 ગણા છે ને કમ્પ્લીટ. ના રાણાભાઈ કેમ ઘઉં હારા દેખાય જબ્બર. જીરામાં બહુ નીંદણ થઈ જતું ગાઈસ એટલે માણ ઘઉં આયા છે. અમારે ખંડની દવા છાંટશે. અમે દવા છાંટશે. જીરામાં હે ને મજૂરી બહુ થઈ જતી. એ હે જો કાકા આવી રીતના આપણે ને ઘઉં ઉગ્યા છે મસ્ત કા જોરદાર. તો હવે ને આપણે જવાનું છે ખાતર ભરાવાનું છે વાવણી આવી ગઈ એટલે. શું તમે કાંઈક કહેતા હતા? અમે ગાઈસ એમ કે ઘઉં તો બસતા ઉગ્યા પણ ચકલા બહુ હાલે ઉખડી નાખી દે. હજી હાલે ના કાંઈક ડુગાડ કર્યો જો આમ જબલા બોલા બધા હેલે ને ચકલા બોલા ના બે કે નહીં. આપણે ખાતર ભરવા આવી ગયા હતા ને જો ખાતર ભરી લીધો હે કલાલભા. હા ભરી લીધો. કેમ ટાટ પડે ટાઢવા જવા વરી પડે તમે ગાડી લઈને ફરો કેમ ફરે નહીં વાતી આપણે ગાડી હે જ ને. ખાતર ભર્યો છે ઘઉં હે પણ એ તમને તારે નહીં બતાવડા એ આ વાવશો ને ત્યારે બતાવશો. વાવ ઉગે તારે જોઈ લેજો ઉગે તારે જોઈ લેજો એ જ ને. ચાલો હે ને લગભગ મશીન ચાલુ કરવાનું છે ફટાફટ કરી આવી વાહે જાક વાવવાનું છે એટલે દાક મજા આ ખાતર નાખીને આવે પછી વાવણી જાય વાહે પછી આપણે હે ને વિડીયો બનાવવા જશું. સાચી વાત ને હવે અમે આડ દેજો ને કાઠ અંદર ડરી જાય. તો મિત્રો આપણે ઘઉં વાવવા આવી ગયા અહીં જો હે ને ઉમાંથી વાવણી ચાલુ કરી છે એટલે પગ્યા અહીં આપણે ઘઉં વાવી હીરા ઓલરેડીમાં. કઈ કંપનીના ઘઉં હે કઈ કંપનીના હે? જ્યોતિ ગિરજા. અરે મિત્રો આપણા ઘઉં વાવી હીરા જ્યોતિ એગ્રીસીડ્સ ગિરજા ઘઉં વાવી હીરા આપણે. જો છે ને રોટા ઢાલી ગયું હે ને વાવણી ચાલુ કરી નાખીએ. આ વાવણી હવે આખશે હવે તો મિત્રો હવે ને હવે આ વાવે હેરા અને લાલો વાવે હેરો એ પછી આ દોરી નાખશે ને આપણે જવાનું છે રાપર ભંગાર વેચવા. આપણે ઘરે જઈને ટ્રેક્ટર પર જોડાય નીકળી ડાયરેક્ટ આપણે જવાનું હોય એ પાછળથી આવે એ મગને ઉભરી આવવાનું હોય એટલે ને આપણે થોડું ટ્રેક્ટરનું કામ છે હાડલીનું કરાવવાનું હોય ને થોડીક પહેલથી જો પતી ગઈ છે એટલે થોડીક ગમી કરાવવાની હાડલી તો નીકળી હવે. મિત્રો આપણે રાપર ગયા હતા ને ભંગાર વેચે ભંગાર આવડું થયું 22,000 થયું કેમ કે ને લોખંડનો ભાવ જ નહોતો એટલે છૂજ નહીં ગયેલો. હવે આપણે છત્રી આવશે પણ એ તાર નહીં નખાવાની એ નખાવાની છે થોડીક વાર લાગશે કેમ કે વાર લાગશે આવશે પણ મજા એ તાર નહીં નખાવાની એ આપણે રોજ લેવા જવી પડશે બધા ટાઈમ છે નહીં એટલે નથી જવાનો. અને અત્યારે આપણે રાપરથી વર્તા વરે આવી ગયા કેનાલે આપણે આ મશીન લેવાનું હતું એક તો જો હે આમાં જોડાઈ લીધું હે ને આપણે ટ્રેક્ટરમાં પંખો ને એવું બધું નાખવાનું હતું એ નાખી દીધું હે. લાલભાઈ આપણે આવી ગયા હે આ બાજુ નાસ્તો કરે હેરા મારા પપ્પાને બે હતા ભૂખા થઈ ગયા એ લઈ આવી પાણી જ દાબેલી લાગશે વાર આવશે મજા કા. ગૌતમ ના ગૌતમ નથી તો બીજા ના ગૌતમ ના ના હા જ
તમે પરત દાબેલી ટુકડા ટુકડા એલા શેઠ લેવાનો તો કે ભાઈ આ ભેગો તો હે ના રે ના ઈ નથી પૂછા એલા એના તેન મશીન લેવાનું હતું ને આપણે ટ્રેક્ટર જો એકદમ ચકાચક કરી નાખ્યું તો ઓરાવીને और जापर गया था लेकिन सर्विस खेड़ થઈ ગઈ આપણે કે કાઢ્યું હતી હે આ મુયું હે ટ્રેક્ટર આજે જઈ ગયા આધાર કાર્ડ નો પાપા આ મે કીધું તો હું કાઢો કાઢો હું ઉપર ને હે ને આ બેઠો હતો બ્રેક માં લઈને આવી the next day કે દિવસના જય શ્રી રામ મિત્રો ને અત્યારે આપણે આવી ગયા અહીં આપણે ને રણાભાઈને કાલ ઘઉં બતાડ્યા હતા ને એ જ ખેતર કરીને આવી ગયા ને ના જો રાણાભાઈના ઘઉં રહી છે ખેતર કાલે બતાવી હતી ને આ એની બાજુમાં નાના કાકાનું ને સામે રહે ને એમનું આમાં છે ને ઈંડા હતા આપણે બરોબર નહોતા એટલે આપણે ભાંગી નાખ્યા છે ને ઘઉં વાવા છે જોઈ ઘઉં થાય શું કાંઈ ખારી જમીન છે એટલે કાંઈ નક્કી નથી વાતું છે ને આ બાજુ છે ને આ બાજુ ખારી જમીન છે જો ક્યાંક ક્યાંક થઈ ક્યાંક નથી એવું છે આમ ઘઉં વાવા છે તો થઈ જાય ને તો છે ને ખાતા પોતા મેળ આવી જાય ને જ્યાં દાંતી હાલે હરી કાકાને ટ્રેક્ટર છે 50 આમાં જો તારે ઘઉં વાવી નાખ્યા છે આ તો ભરીને આપણે ઘઉં દેવા આવ્યા હતા ને એટલે ઘરે ગયો હતો પણ એ ત્યારે નીકળી ગયા હતા એટલે હા તારે ભરીને ઘઉં દેવા આવ્યા ને હું શું હે ને આ ભાઈ ઘઉં વવાઈ ગયા આમાં કા સોડા હા હે હા કેવા ઘઉં આ શું હે થેલીયું ની આ ઊભું શું હે તને કેમ ખબર નહીં શું હે ઘઉં હે શું હે ઘઉં હે મિત્રો આપણે હે ને ઘઉં બહુ વાવીને અત્યારે હા હતા નવરા એકદમ તો ઘરે આવીએ ને આપણે રજકામાં પાણી ચાલુ કરી નાખ્યું બીજું જોઈને બીજું પાણી ચાલુ કરી નાખ્યું રજકામાં પછી હું ને ભરતભાઈ બે નવરા એ સામે બેઠો હે એ કે હેરાનું એ નાકા વારું હું જો એ રીતના હે કાંક રજકો જો એકદમ મસ્ત થઈ ગયો છે આપણો ને બીજું તરકા કામ છે નહીં એટલે હે ને રજકામાં પાણી પાવાનું તો પાઈ નાખી તો આછું તો બીજું બીજું તરકા કામ નહીં તો હે ને વિડીયો આપણો લાંબો થઈ ગયો ને નાખી વિડીયો બંધ મળીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી મળીએ કાલે નવા વ્લોગમાં